स्मार्ट सिटी के स्मार्ट गड्ढे नगर पालिका ने लोगों को दिया स्मार्ट गड्ढों का तोहफा। जब से दाहोद नगर पालिका को स्मार्ट सिटी में समावेश किया है, तब से दाहोद नगर वासियों को ऐसा लगता था जैसे पूरा शहर स्मार्ट हो जाएगा। चौड़ी सड़कें, साफ सुथरी गटरें, समय पर बिजली, पानी, इन सभी सपनों को साकार होते देख रहे थे। लेकिन स्मार्ट सिटी में समावेश होते ही चौड़ी सड़कों के नाम पर लोगों को अपने रोजी रोजगार से किया बेरोजगार। साफ सुथरी और समतल सड़कों के नाम पर गड्ढे और पानी से भरी हुई बदबूदार नालियों की सौगात दी। इसी के चलते आज दाहोद के जागृत नागरिकों ने जो शहर के लोगों को गड्ढा युक्त सड़क दी है, गंदगी युक्त नालियां दी है, उनके सम्मान में सड़कों में पड़े गड्ढे पर फूल माला अर्पण कर नगर पालिका कार्यकर्ता नगर पालिका के पदाधिकारी के सम्मान में इस तरह से अपना विरोध प्रदर्शित किया। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। દાહોદની જાગૃત જનતા એક સાથે સંગઠન ચલાવીએ છીએ અમે। એમાં દાહોદના ઘણા બધા નાગરિકો અમારી સાથે જોડાયેલા છે। ઘણા સમયથી દાહોદની સમસ્યા જે રોડ રસ્તા અને એના પર પડેલા મોટા મોટા ખાડાઓ સંલગ્ન અમારી ચર્ચા ચાલતી હતી। એના અનુસંધાનમાં આજ રોજ અમે દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર, સત્તાધીશો અને સ્માર્ટ સિટીના જે કરતા હરતા છે એમના માટે સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો। કારણ કે આવેદનો અને રજૂઆતોની તેમને કોઈ અસર થતી નથી, એટલે અમે એવું વિચાર્યું કે જે એમણે ખાડાની અનમોલ ભેટ દાહોદની જનતાને આપી છે એનું અમે સન્માન કરીએ અને એમનો આભાર માનીએ કે તમે આવા જ ખાડાઓ જિંદગીભર અમને આપતા રહો અને આ ખાડા અમે ઝેલતા 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 અમે મરી જઈએ અને અમારા બાળકો આવા જ ખાડામાં જીવતા રહે। કારણ કે એમને આવેદનો અને અરજીઓની કોઈ અસર થતી નથી। એટલે હવે આ એક રસ્તો વિચાર્યો છે। જો કદાચ એમનામાં થોડી ઘણી શરમ બચી હોય, મર્યાદા બચી હોય, થોડુંક એમને ભગવાનનો ડર હોય, કુદરતનો ડર હોય, પ્રજાની લાગણી હોય, જે જીદ અને જે જનૂનથી ચૂંટણી લડીને ઊંધું ચતું કાળું ધોળું કરીને સરકાર બનાવી લે છે અને નગરપાલિકામાં આવી જાય છે, તો એમાંનું 10% બી જો એ પ્રજાનું હિત વિચારે ને તો આ પરિસ્થિતિ ના હોય। એટલે હું એમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું ચીફ ઓફિસરને। કારણ કે સરકારી અધિકારી એ છે, જવાબદારી એમની છે કે એમણે આનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ। જો આ ઉકેલ નહીં આવે તો ટૂંક સમયમાં આનાથી મોટા કાર્યક્રમો અને આંદોલનો થશે। એમને હું સ્પષ્ટ કહું છું કે સંખ્યા ભલે અમારી સાથે ઓછી છે પણ સમર્થન બહુ છે। એટલે મહેરબાની કરીને સંખ્યા જોઈને અંદર એસી ઓફિસમાં બેઠા બેઠા મુસ્કાતા નહીં। અને એક સ્પષ્ટ વસ્તુ કહું છું કે જો આ ખાડાઓના લીધે કોઈ પણ જાતનો એક્સિડન્ટ થશે, કોઈ બનાવ બનશે તો એનો સીધો કેસ અમે ચીફ ઓફિસર ઉપર કરીશું। અને જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે જો તમારો કોઈ એક્સિડન્ટ આવા ખાડાના લીધે થાય, તમારી ગાડીને નુકસાન થાય તો ચીફ ઓફિસર દાહોદ નગરપાલિકા ઉપર તમે કેસ કરો, અમારો પૂરો સાથ સહકાર રહેશે। જય હિન્દ।